આવો કોઈ દેશ નથી, આવી કોઈ ભૂમિ નથી. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. આ એવી ભૂમિ છે, દૈવત વાળી ભૂમિ. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે સાવ અલગ તાસીર છે આ ધરતીની, કાંઈ મહાભારત વાવો અને ગીતા નીકળે. આવું ક્યાંય બને? યુદ્ધના મેદાનમાં કલ્યાણ હોય, પણ આ તો આ ભૂમિ છે કે યુદ્ધના મેદાનમાંથી પણ કૃષ્ણના મુખેથી ગીતાનું જ્ઞાન મળ્યું. મહાભારત વાવો અને ગીતા નીકળે, અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. ઈ તેદી તો એને દોરી હતી જાનકીજીના રક્ષણ માટે. લસનાયન નામનો આખો ગ્રંથ લખ્યો મારા બાપુ, કે લક્ષ્મણજી અને ઉર્મિલાજીના જીવન ઉપર. નાહી બાલ વિનોદ હૈ, નાહી કોઈ ઉખાન, ये तो लोहा पर लकीर, ये लक्ष्मण क्या. लक्ष्मण ने लोढ़ा पर लकीर मारी थी એને, કે तरु की सूखी डार से नहीं किया निशान, तप की पूंजी लगाई के दी लक्ष्मण ने आना. तो तपની પૂંજી લગાડેલી એ હજી ક્યાંક ધબકે છે, એવું હજી છે આ ભૂમિ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળવું હોય તો વિચાર કરવો પડે, કઈથી ન નીકળાયો. રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે, અને જનક જેવો આવીને જો હળ હાકે, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. કૃષ્ણના ટેરવા જો આવીને ફંફોળે, કૃષ્ણના ટેરવા જો આવી અને ફંફોળે, તો વાહળીના ટુકડા સજીતા નીકળે. દત્ત યોગી જેવાની જો ફૂંક લાગે, તો ધૂણા તપના હજી એ ધખીતા નીકળે. કહે દાદા નગર આમ તો સાવ અજાણ્યું, પણ કોક ખૂણે ક્યાંક ઓળખીતા નીકળે. એક શબ્દ શોધો અને સંહિતા નીકળે. આ ભારતની ભૂમિની એમણે વંદના કરી છે.